હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટૉપિક છે નિપાત. આ ટૉપિક બોર્ડની પરીક્ષાની અંદર અને તમામ ગવર્મેન્ટ એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો આપણે સૌપ્રથમ તેનો અર્થ જોઈએ, ત્યારબાદ તેના મુખ્ય પ્રકારો વિશે સમજીએ. સૌપ્રથમ નિપાત કોને કહેવાય? તો નિપાત એટલે જે વાક્યમાં આવવાથી કોઈ ફેરફાર ન થાય તેને નિપાત કહે છે. એટલે કે નિપાત કોઈ વાક્યમાં આવવાથી વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી. નિપાતની સંધિ છૂટી પાડીએ તો થાય છે ની વત્તા પત બરાબર પડવું. એટલે કે નિપાત વાક્યની અંદર પડતો હોય છે. હવે આપણે જોઈએ નિપાતના કેટલા પ્રકારો છે. નિપાતના મુખ્ય 4 પ્રકારો છે. નંબર 1 ભારવાચક નિપાત, નંબર 2 સીમાવાચક નિપાત, નંબર 3 વિનયવાચક નિપાત, નંબર 4 પ્રકરણ અથવા લટકણિયા રૂપ નિપાત. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પછી એક નિપાતને ઊંડાણપૂર્વક સમજીએ. પહેલો નિપાત છે ભારવાચક નિપાત. સૌપ્રથમ આપણે તેના અર્થ વિશે માહિતી મેળવીએ. જ્યારે વાક્યના કોઈ પદ ઉપર ભાર મૂકવાનો હોય ત્યારે ભારવાચક નિપાત વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારવાચક નિપાતની અંદર કયા કયા શબ્દો વપરાય છે? જ, તો, ય, પણ, શુદ્ધા. આ 5 આપણને દેખાય તો આપણે સમજી જવાનું કે આ ભારવાચક નિપાત છે. તો આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. નંબર 1 છકડો જકાત નાકે જ ઊભો રહી જાય. એટલે કે છકડો જકાત નાકે ઊભો રહી જાય, પણ આપણે આની અંદર જ ભાર તરીકે મૂક્યો છે. એટલે કે આ જે જ છે એ ભારવાચક નિપાત છે. નંબર 2 ભણેલા શુદ્ધા આવી ભૂલ કરે છે. તો શુદ્ધા જે છે એ આપણા માટે ભારવાચક નિપાત છે. મે મહિનાની 4મી તારીખે તેઓ પણ ગયા. તો અહીંયા પણ એ ભારવાચક નિપાત છે. આપણે વાક્ય આ રીતે પણ બોલી શકીએ, મે મહિનાની 4મી તારીખે તેઓ ગયા, પણ તે વાક્યની અંદર ભાર આવતો નથી. પણ જ્યારે આપણે તેની અંદર પણ મૂકીએ છીએ તો આ વાક્યની અંદર ભાર આવે છે. એક નવાઈની વાત તો જુઓ. તો અહીંયા તો નિપાત છે. અમે આજે ફરવા નીકળવાના છીએ. તો આની અંદર આપણે આ રીતે બોલી શકીએ અમે, પણ અહીંયા ય સાથે જોડવામાં આવ્યો છે. તો આ ય ભારવાચક નિપાત તરીકે વપરાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારવાચક નિપાતની અંદર આપણે આ 5 વસ્તુ યાદ રાખી લઈશું તો આપણને પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થશે. જ, તો, ય, પણ, શુદ્ધા. નંબર 2 સીમાવાચક નિપાત. જ્યારે વાક્યમાં સીમા કે મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે સીમાવાચક નિપાત વપરાય છે. એટલે કે કોઈ બાબતની અંદર સીમા દર્શાવવાની હોય ત્યારે આ નિપાતનો ઉપયોગ થાય છે. જેમ કે જેના માટે શબ્દો છે કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન, છેક. તો આ શબ્દો આપણને વાક્યની અંદર દેખાય તો આપણે સમજી લેવાનું કે આ સીમાવાચક નિપાત વપરાયો છે. આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. કેવળ તમારા માન ખાતર હું આવીશ. એટલે કે હું તમારા માન ખાતર કેવળ આવીશ.
એનો મતલબ એમ કે જે કેવળ વપરાય છે તે સીમાવાચક નિપાત તરીકે વપરાય છે. નંબર 2, તદ્દન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી. તો અહીંયા તદ્દન સીમાવાચક નિપાત તરીકે વપરાયો છે. ફક્ત 10 મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા. તો ફક્ત એક સીમા દર્શાવે છે, 10 મિનિટ. ત્યારબાદ છે છેક આવું થશે એવી મારી ધારણા ન હતી. પાદરની થોડે દૂર માત્ર ખેતર જ દેખાતા હતા. મેળામાં તે સાવ એકલો પડી ગયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ શબ્દો દેખાય ત્યારે આપણે સમજી જવાનું કે આ વાક્યની અંદર સીમાવાચક નિપાત વપરાયો છે. જેમ કે કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન ને છેક. ત્યારબાદ ત્રીજો નિપાત જોઈએ, વિનયવાચક નિપાત. એટલે કે જ્યારે વાક્યમાં વિનય, વિવેક, માન, મોભો કે આદરનો ભાવ દર્શાવાતો હોય ત્યારે વિનયવાચક નિપાત વપરાય છે. તો વિનયવાચક નિપાત માટે આપણે યાદ રાખીશું, જી શબ્દ દેખાય તો આપણે સમજી જઈશું કે અહીંયા વિનયવાચક નિપાત વપરાયો છે. તો ઉદાહરણ દ્વારા સમજીએ. નંબર 1, દાદાજીની વાર્તાઓ આજે પણ મને યાદ છે. તો દાદાજી, તો અહીંયા આપણે જ્યારે કોઈ વ્યક્તિને માન આપીએ છીએ ત્યારે આપણે પાછળ જી લગાવતા હોઈએ છીએ. પિતાજીના અવસાન બાદ ઘર ખાલીખમ થઈ ગયું હતું. તો અહીંયા આપણે સમજીએ છીએ કે પિતાજી. ત્યારબાદ છે બાપુજી પહેલેથી જ રૂઢિચુસ્ત હતા. એટલે કે બાપુજી, આપણે બાપુ પાછળ જી લગાવીએ છીએ, જે આપણે તેમને માન આપીએ છીએ તેના માટે આપણે જી લગાવતા હોઈએ છીએ. ત્યારબાદ ઉદાહરણ છે, પૂજ્ય માતાજી, સાદર પ્રણામ. આ પત્ર વાંચી પ્રત્યુત્તર આપશો જી. તો વિનયવાચક નિપાતની અંદર આપણે જ્યારે વાક્યની અંદર વિનય, વિવેક, માન કે મોભો કે આદરનો ભાવ દર્શાવાતો હોય ત્યારે વિનયવાચક નિપાત વપરાય છે. ત્યારબાદ આપણે છેલ્લો પ્રકાર જોઈશું, પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત. એટલે કે જ્યારે વાક્યના અંતે વિનંતી, આગ્રહ અથવા અનુમતિ મેળવવા માટે આ નિપાત વપરાય છે. તો આ નિપાતને ઓળખવા માટેના અમુક શબ્દો છે જે વાક્યના અંતે આવતા હશે. જેમ કે, ખરો, ને, કેમ, બરાબર. તો આપણે ઉદાહરણ દ્વારા તેને સમજીએ. નંબર 1, થોડીક ચા લેશો કે? તો આપણે જ્યારે આ વાક્ય બોલતા હોઈએ છીએ ત્યારે પાછળ આપણે એક નિપાત લગાવતા હોઈએ છીએ કે. નંબર 2, આ પ્રશ્નનો જવાબ આવડે છે ખરો? તો આ જે પાછળ આપણે ખરો લગાવ્યું એ નિપાતનું કામ કરે છે. નંબર 3, ભાઈ થોડું જમશો ને? તો અહીંયા ને શબ્દ લટકણિયા રૂપ નિપાત તરીકે વપરાયો છે. નંબર 4, વિદ્યાર્થીઓ શીખી શકશે કે કેમ? અહીંયા કેમ શબ્દ લટકણિયા રૂપ નિપાત તરીકે વપરાયો છે. અને નંબર 5, તમને હવે ગણિત સમજાઈ ગયું છે, બરાબર? તો અહીંયા બરાબર શબ્દ લટકણિયા રૂપ નિપાત તરીકે વપરાયો છે. એટલે કે વાક્યના અંતે વિનંતી, આગ્રહ અથવા અનુમતિ મેળવવા માટે આ નિપાત વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ નિપાતનો અર્થ જોયો કે નિપાત આવવાથી વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારબાદ આપણે નિપાતના મુખ્ય 4 પ્રકારો વિશે માહિતી મેળવી. નંબર 1, ભારવાચક નિપાત. નંબર 2, સીમાવાચક નિપાત. નંબર 3, વિનયવાચક નિપાત. અને નંબર 4, લટકણિયા રૂપ અથવા પ્રકીર્ણ નિપાત. તેમાં આપણે સૌપ્રથમ ભારવાચક નિપાત વિશે માહિતી મેળવી. ભારવાચક નિપાતને ઓળખવા માટેની શોર્ટ ટ્રીક છે, જ, તો, ય, પણ, શુદ્ધા. જ્યારે પણ આ શબ્દો આપણને વાક્યની અંદર દેખાય તો આપણે તેને ભારવાચક નિપાત તરીકે ઓળખીશું. નંબર 2, સીમાવાચક નિપાત. જેના માટેની શોર્ટ ટ્રીક છે
કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન, છેક. આપણને વાક્યની અંદર આ શબ્દો દેખાય તો આપણે સમજી જઈશું કે આ સીમાવાચક નિપાત તરીકે વપરાય છે. ત્યારબાદ છે વિનયવાચક નિપાત. જ્યારે કોઈને માન આપવાનું હોય, વિવેક, વિનય, મોભો, ત્યારે આપણે એક શબ્દ એટલે કે જી, પિતાજી, દાદાજી, માતાજી, બાપુજી, આપશોજી, આ રીતે આપણે જ્યારે વપરાય છે ત્યારે આપણે સમજી જઈશું કે અહીંયા વિનયવાચક નિપાતનો ઉપયોગ થયો છે. નંબર 4, પ્રકીર્ણ કે લટકણિયારૂપ નિપાત એટલે કે વાક્યના અંતે કે, ખરો, ને, કેમ, બરાબર. જ્યારે વાક્યના અંતે કોઈ શબ્દ આવવાથી વાક્યમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ કોઈની અનુમતિ, આગ્રહ, વિનંતી માટે આપણે આ શબ્દને નિપાત તરીકે વાપરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ટોપિક્સને તમારી નોટબુક્સની અંદર લખી રાખજો, જેથી ભવિષ્યની અંદર આવનારી ગવર્મેન્ટ એક્ઝામ હોય, બોર્ડની પરીક્ષા હોય તો તમને આ નિપાતની અંદરથી જે પણ પ્રશ્ન પૂછાય તે સારી રીતે આવડે અને ભવિષ્યના અંદર પણ તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા નોલેજની અંદર વધારો થાય.